આજરોજ અમીરગઢ ખાતે જે પોલીસનો આ સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે પ્રસંગે અહીંયા ઉપસ્થિત એવા મેલાપચંદ જીવાતજી સોન વેપારી શ્રી, રાજેન્દ્ર કુમાર સરપંચ શ્રી અમીરગઢ, પોપટલાલ રામાનંદ અગ્રવાલ પ્રમુખ શ્રી વેપારી એસોસિએશન, પ્રભુરામ રૂગનાન દવે ગામના અગ્રણી, એ સિવાય અહીંયા મોટી સંખ્યામાં હાજર એવા અહીંયા મારા ગ્રામજનો, મારા વડીલો, નાના મિત્રો, ભૂલકાઓ, મોટી સંખ્યામાં હાજર એવા બહેનો, માતાઓ તથા સાથે સાથે હાજર જે મીડિયા કર્મીઓ છે, આપ સર્વનો આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં આપ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છો. હું જોઈ શકું છું કે માત્ર તમે અહીંયા છો હાજર એટલા નહીં, જ્યાં નજર પડે છે ત્યાં ધાબા ઉપર, અગાસી ઉપર, પાડીઓ પર બી લોકો એકઠા થયા છે. મને ખૂબ સારું લાગે છે કે જ્યારે કોઈ આવો પોલીસનો સન્માનનો કાર્યક્રમ હોય અને પોલીસે સારી કામગીરી કરી હોય તેમાં તમે આટલી મોટી સંખ્યામાં આપ લોકો ઉપસ્થિત રહો છો. મિત્રો, જેવી રીતના આપણા હાથની આ 5 આંગળી સમાન નથી હોતી, એવી જ રીતના કોઈ પણ સમાજની અંદર એના તમામે તમામ વ્યક્તિઓ કે એના તમામે તમામ લોકો સારા જ હોય કે ખરાબ જ હોય એવું હોતું નથી. દરેક સમાજની અંદરથી ક્રિમિનલ્સ હોય છે અને દરેક સમાજની અંદરથી સારા લોકો પણ હોય છે. થોડા દિવસો પહેલા જે અમીરગઢમાં જે ઘટના બની હતી કે જેની અંદર રેલવેના પાટા ઉપરથી એક વ્યક્તિનો મોબાઈલને છીનવી અને લૂંટ કરીને ભાગી જવામાં આવ્યું હતું અને વ્યક્તિને પછાડવામાં આવી હતી. એ વખતે એમ થતું હતું કે આ રેલવેનો બનાવ છે તો રેલવે પોલીસ કરશે, લોકલ પોલીસ શા માટે આવે? પરંતુ આપને હું જણાવવા માંગુ છું કે બનાવ ચાહે કોઈ પણ હદનો હોય, એ અમીરગઢ પોલીસ હોય, એ પાલનપુર તાલુકા પોલીસ હોય કે રેલવેની પોલીસ હોય કે પછી કેમ નહીં કે રાજસ્થાનની બનાવ હોય, અમે લોકો હંમેશા તમામ પોલીસ એકબીજાના કોન્ટેક્ટમાં હોઈએ છીએ અને કોઈ પણ ક્રાઇમને ડિટેક્ટ કરવો અને ત્યારબાદ એને પ્રિવેન્ટ કરવો એ અમારી નૈતિક જવાબદારી છે. અમે આ જવાબદારી બેખૂબી નિભાવીએ છીએ. હું એ વસ્તુમાં નહીં બોલું કે રાજકીય નિવેદનો શું હતા કે શું આક્ષેપો હતા. મારું કામ એ છે કે તમને લોકોને ન્યાય મળે. એવા ક્રિમિનલ કે જ્યાં સીસીટીવી કેમેરા ના હોય અને ભાગી જાય તો એને મારે કઈ કઈ પદ્ધતિથી પકડવા, કોઈ પણ જાતના દબાણ આવ્યા વગર, એ મારું કામ છે. એ આરોપીઓ પકડાય, એને જેલની સજા મળે અને એની તાકાત ના થાય કે મારા અમીરગઢ વાસીઓને કે બનાસકાંઠા વાસીઓની ઉપર ફરી પાછું આવું કરે, એ મારી જવાબદારી છે. અને હું આપને વચન આપું છું કે અમારી પોલીસ અને રેલવે પોલીસની બી તમને વાત કરું કે જે પીઆઈ કેપી ગઢવી જે છે એ પહેલા આપણા તાલુકામાં જ પીઆઈ હતા, ત્યારબાદ ટ્રાન્સફર થઈને રેલવે પોલીસમાં ગયા છે. એટલે એ બી આપણા જૂના પીઆઈ છે, આપણા બનાસકાંઠાના જ પીઆઈ હતા. એસકે પરમાર એ બી આપણા જૂના પીઆઈ છે. તો હંમેશા રેલવે પોલીસનો બનાવ હોય કે કોઈ પણ બનાવ હોય, બનાસકાંઠા વાસીઓને, મારા અમીરગઢ વાસીઓને વચન છે કે હદ ચાહે કોઈ પણ હશે, અમે પોલીસ તમારી પડખે હંમેશા ઊભા છીએ. કોઈ પણ આક્ષેપો હોય, કોઈ પણ એવા તુક્કાઓ હોય કે કોઈ પણ એવા ભાષણો હોય, અમે એ નહીં સાંભળીએ. અમે માત્ર ને માત્ર તમારું કામ કરીશું. તમને લોકોને જ્યારે કામમાં એવું લાગે તો આપ લોકો મને કહેજો, હું એક્સ્ટ્રા પોલીસ મૂકીશ. જ્યારે આજે વાત થઈ કે સાહેબ આ ચોકી, હું આપ લોકોને કહું છું કે એ ચોકીમાં હવેથી કન્ટિન્યુઅસ એક એએસઆઈ કક્ષાનો સ્ટાફ બેસશે જ. આપ લોકોને જ્યારે પણ મુશ્કેલી હોય, આપ લોકોએ અમીરગઢ પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂરિયાત ના પડે, આપ લોકો ત્યાં જઈ શકો એ માટે હંમેશા સ્ટાફ અહીંયા રહેશે. કન્ટિન્યુઅસ પોલીસનું અહીંયા પેટ્રોલિંગ રહે અને કન્ટિન્યુઅસ ફિક્સ પોઈન્ટ રહે, એના માટે હું જીઆરડીના પોઈન્ટ બી અહીંયા વધારતો જાઉં છું. તમને લોકોને ખ્યાલ હશે કે થોડા દિવસો પહેલા પણ અમે લોકો અહીંયા ફિક્સ પોઈન્ટ રાખ્યા હતા અને જેથી ઘણી ગાડીઓ ચેકિંગ ના થાય એના માટે ભાગતી બી હોય છે. પરંતુ હવે અમે અહીંયા જ્યારે ગ્રામના અગ્રણીઓ, અહીંયા પોપટલાલ અગ્રણી હાજર છે, સરપંચ હાજર છે, તો આપ લોકોને વિનંતી કરવા માંગીશ કે સરકારશ્રી દ્વારા 30% પૈસા એક્સ્ટ્રા આપવામાં આવે છે કે જો તમે લોકો પણ સીસીટીવી નાખો તો. હું આપ લોકોને રિક્વેસ્ટ કરીશ કે આપણા ગામમાંથી દરેક બદીઓને દૂર કરવા માટે અને એનું પ્રિવેન્શન માટે સીસીટીવી કેમેરા જરૂરી હોય છે.
તો અમે લોકો એટલે કે આપણી ગુજરાત સરકાર 30% સહયોગ આપશે. જો આપ લોકો 70% પૈસા કાઢશો તો અમે લોકો બી 30% પૈસા આપીને સીસીટીવી કેમેરાનું એક નેટવર્ક આપણે બનાવીએ, જેથી કરીને જ્યારે પણ ગુનો બને, જો ગુનો બને તેનું ઝડપથી ડિટેક્શન થાય અને